મિત્રો, કોઈ ગુનાની અંદર ધરપકડ થઈ હોય અને ધરપકડ થયા પછી જો જામીન અરજી મૂકવાનો વારો આવે અને જામીન અરજીની અંદર જો એક ભૂલ કરી તો તમારા જામીન મંજૂર થયા પછી પણ નામંજૂર થઈ શકે છે અને બહાર નીકળ્યા પછી ફરીથી જેલમાં જવાનો વારો આવી શકે છે। તારીખ 11/2/2026 ના રોજ નામદાર સુપ્રીમ કોર્ટે એક બહુ મહત્વની ગાઈડલાઈન જાહેર કરી છે અને આ ગાઈડલાઈનની અંદર એવું સ્પષ્ટ કર્યું છે કે આરોપીએ જામીન અરજી મૂકતી વખતે તેના અગાઉના તમામ ગુનાહિત ઇતિહાસની વિગત જામીન અરજીની અંદર દર્શાવવી પડશે। એટલે કે કયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે, કેટલા ગુના નોંધાયેલા છે, કેટલી કલમોના ગુના નોંધાયેલા છે, અગાઉની જામીન અરજીઓમાં શું હુકમ થયા છે, તે તમામ વિગતો આ જામીન અરજીની અંદર દર્શાવવા પડશે। કોઈ ક્રિમિનલ કેસ ચાલતો હોય, કેસ પૂરો થઈ ગયો હોય, સજા થઈ હોય, નિર્દોષ છૂટ્યા હોય, તે પણ તમામ વિગતો આ જામીન અરજીની અંદર દર્શાવવી પડશે। માની લો કે કોઈ આરોપીની વિરુદ્ધમાં કોઈ ગુનાહિત ઇતિહાસ નથી તો પણ તેને તેનો ગુનાહિત ઇતિહાસ નથી તેવું એફિડેવિટથી જાહેર કરવું પડશે। નહીં તો મિત્રો, આવી વિગત જો જાહેર નહીં કરી હોય તો આરોપીની જામીન અરજી નામંજૂર થઈ શકે છે અને મંજૂર થઈ ગયેલી જામીન અરજી પણ નામંજૂર થઈ શકે છે। આવા જ લીગલ અપડેટ્સ અને અવેરનેસના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફેસબુક, ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લેજો। તમારા મિત્રો સુધી વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો। તમારો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવજો।